આ દર વખતે ટિકિટ માટે છૂટા પૈસાની મગજમારી તો દૂર જ થઈ ગઈ નહીં, કેમ કે કેશ રાખવાની જરૂર જ નથી હોતી હવે. આવું એટલા માટે કહી રહ્યા છે આજે કેમ કે ગુજરાતની જીવાદોરી સમાન એસટી નિગમ હાઈટેક બની રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ પેમેન્ટની પહેલ મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેમ કે રાજ્યભરની 8,000થી વધુ જીએસઆરટીસી બસોમાં હવે QR કોડ સ્કેન કરીને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટનું પેમેન્ટ કરી શકાય છે. જો આંકડા ઉપર નજર કરીએ તો નિગમની દૈનિક અંદાજે 12 કરોડની આવકમાંથી 30% જેટલી રકમ એટલે કે 2 કરોડથી વધુની આવક કેશલેસ માધ્યમોથી જ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદથી વડોદરા જેવી બસોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ આ સિસ્ટમનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે 1 વર્ષ પહેલા જે ડિજિટલ કલેક્શન 1 કરોડનું હતું તે હવે બમણું થઈ ગયું છે અને સરકારનું લક્ષ્ય આગામી મહિનાઓમાં હિસ્સાને 60થી 70% સુધી લઈ જવાનું છે. વિદ્યાર્થીઓના પાસ હોય કે કરંટ બુકિંગ, દરેક સ્તરે ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 85% હિસ્સો યુપીઆઈનો છે, જે દર્શાવે છે કે છેવાડાના મુસાફરો પણ આ ટેકનોલોજીથી પરિચિત થયા છે.